કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 7/6/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. સન્ડે એટલે હોલિડે, તમે બધા જાણો છો. આજે બધા એકદમ ફ્રેશ મૂડમાં ફેમિલી સાથે, અને કોઈ પણ શેર માર્કેટનું કોઈ ટેન્શન નહીં, ક્યારે ક્યાં ખુલવાનું છે, ખરું મિત્રો. અને રવિવારના દિવસે આપણે શક્ય હોય ત્યાં સુધી ફેમિલી સાથે પૂરેપૂરો સમય વિતાવી અને ફ્યુચર પ્લાનિંગ આપણે કરતા હોઈએ છીએ. સ્પેશિયલ આપણે શનિ રવિ આપણે એવા વિડીયો બનાવીએ છીએ કે જેથી કરીને તમે તમારા મિત્ર સર્કલમાં શેર કરી અને એમને પણ આવા ટોપમોસ્ટ વિડીયો આપી અને એમને પણ તમે રાજી કરી શકો છો, ખરું મિત્રો. કારણ કે આવા વિડીયો અમે મહેનત કરી અને શોધીને લાવીએ છીએ. આજે હું તમને જે ટોપ 5 પેની સ્ટોક્સ આપવાનો છું, એમાંથી 4 PSU પેની સ્ટોક્સ અને એક પ્રાઇવેટ સેક્ટરનો પેની સ્ટોક્સ છે. 5 સ્ટોક્સ બહુ જબરદસ્ત છે. 5 સ્ટોક્સ ખૂબ સારા છે અને ભવિષ્યમાં લાંબા ગાળા માટે ખૂબ સારું રિટર્ન આપી શકે એવા પણ છે મિત્રો, ખરું ને. એટલે હું તમને 5 સ્ટોક્સ આજે પેની સ્ટોક્સ આપવાનો છું. 5 સ્ટોક્સ એ એમની જગ્યાએ ખૂબ જ મજબૂત, સ્ટ્રોંગ અને એકદમ વેલ પોઝિશનમાં મુકામે છે મિત્રો. હવે આ 5 સ્ટોક્સ હું તમારી સમક્ષ રજૂ કરું છું. એ 5 સ્ટોક્સ તમે તમારા ચોપડામાં લખી લેજો અથવા તો નોટપેડ લઈને મોબાઈલમાં પણ લખી શકો છો. તો 5 સ્ટોક્સ પેનીમાં પહેલા નંબરનો સ્ટોક્સ છે મિત્રો, એકમે ફિનટ્રેડ ઇન્ડિયા લિમિટેડ. બધા સ્ટોક્સ હું ડિસ્ક્રિપ્શનમાં લખવાનો છું, એટલે તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો. 5 સ્ટોક્સ હું ડિસ્ક્રિપ્શનમાં સ્પેલિંગ સાથે લખીશ. એકમે એકમે ફિનટ્રેડ એકમે ફિનટ્રેડ ઇન્ડિયા લિમિટેડ માઇક્રો ફાઇનાન્સ કંપની છે મિત્રો. NBFC એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ સ્ટોક્સ છે અને ₹10.59 એનો કરંટ ભાવ ચાલે છે. 52 વીક લો છે ₹3.92 અને 52 વીક હાઈ છે મિત્રો ₹10.74. હવે માર્કેટ કેપની વાત કરીએ તો ₹453 કરોડ નાનકડું માર્કેટ કેપ છે, એટલે કે નાની કંપની છે મિત્રો. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર બધી જગ્યાએ એ અત્યારે વર્કઆઉટમાં ચાલુ છે. રેવન્યુ આખા વર્ષ દરમિયાન રેવન્યુ ₹160 કરોડ જનરેટ કરે છે. સામે પ્રોફિટ ₹45 કરોડ આખા વર્ષ દરમિયાન કરતું જોવા મળે છે. ટૂંકમાં નુકસાન નથી કરતી કંપની, ખરું ને. હવે વાત કરીએ તો રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો 58%, પ્રમોટરનો હિસ્સો 40%, DII 2% અને FII 0.62%. આ સ્ટોક્સ ઉપર તમે ધ્યાન રાખજો લાંબા ગાળા માટે. અને બીજું ₹120 2024માં આનો IPO આવ્યો હતો, એ પણ તમને જણાવી દઉં. ₹120 એ કામ કરતો 10:1 માં સ્ટોક સ્પ્લિટ થયેલો, એટલે બોનસ આપેલું હતું, એટલા માટે એ અત્યારે આ ભાવમાં વર્કઆઉટ કરી રહ્યો છે, ખરું મિત્રો. પછી બીજા નંબરના સ્ટોક્સની વાત કરું હું તમને, તો એન્ડ્રયુ ઉલે એન્ડ com લિમિટેડ. આ PSU સ્ટોક છે મિત્રો. એન્ડ્રયુનો સ્પેલિંગ કહી દઉં, ANDRUEYULEA. એન્ડ્રયુ યુલે. એનો કરંટ ભાવ ચાલે છે ₹23.56. 52 વીક લો છે 15.50નો. 52 વીક હાઈ છે 36.50નો. માર્કેટ કેપની વાત કરું મિત્રો, તો માર્કેટ કેપ 1152 કરોડનું છે. ફેસ વેલ્યુ ₹2ની છે. રેવન્યુ 350 કરોડનું આખા વર્ષ દરમિયાન જનરેટ કરે છે. પ્રોફિટ મિત્રો કરતો નથી, કરે છે ક્યારેક કોઈ ક્વાર્ટરમાં, પણ લોસ વધારે કરે છે. પ્રમોટર હોલ્ડિંગ 89.25%, ગવર્મેન્ટનું હોલ્ડિંગ છે. PSU સ્ટોક છે મિત્રો. રેવન્યુ રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો છે 8.55% અને DIIનો હિસ્સો છે 2.21%. ભવિષ્યમાં ક્યાંક આની અંદર
સારું એવું રિટર્ન મળવાના ચાન્સીસ છે. અહીંથી બહુ નીચે જવાની ક્ષમતા ઓછી છે મિત્રો. હવે વાત કરીએ મિત્રો ત્રીજા નંબરનો સ્ટોક. ત્રીજા નંબરના સ્ટોકની વાત કરું તો એનું નામ છે બેંક ઓફ મહારાષ્ટ્ર. બેંક ઓફ મહારાષ્ટ્રનું કરંટ ભાવ ચાલે છે 79 રૂપિયા 19 પૈસા. 52 વીક લો છે 51 રૂપિયા 71 પૈસા. 52 વીક હાઈ છે 85 રૂપિયા 90 પૈસા. ખરું મિત્રો. હવે માર્કેટ કેપની વાત કરીએ તો આ બેંક ઓફ મહારાષ્ટ્ર છે ને એ પણ પીએસયુ સ્ટોક છે મિત્રો, અને મહારાષ્ટ્ર સરકારનું એમાં મેજર હોલ્ડિંગ છે મિત્રો. માર્કેટ કેપ 80,000 કરોડનું છે. પછી ફેસ વેલ્યુ 10 રૂપિયાની છે. ટાર્ગેટની વાત કરીએ તો એનો 5 લાખ કરોડનું એનું ટર્નઓવર કરવાનું ટાર્ગેટ છે મિત્રો. અત્યારે રેવન્યુ 33,000 કરોડનું છે આખા વર્ષ દરમિયાનનું, અને પ્રોફિટ મિત્રો 7,500 કરોડનું તોતિંગ પ્રોફિટ કરે છે. હવે વાત કરીએ તો પબ્લિકનું હોલ્ડિંગ, પ્રમોટર હોલ્ડિંગ 73.60%, ડીઆઈઆઈનું હોલ્ડિંગ 7.65%, રેવન્યુ 6.93%, રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો 6.93%, અને મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ 6.27%, એફઆઈઆઈ 5.55%. ખરું ને? આ એક ધ્યાનમાં રાખ્યા જેવો સ્ટોક છે બેંક ઓફ મહારાષ્ટ્ર. ચોથા નંબરનો સ્ટોક્સની વાત કરું મિત્રો તો એ પણ પીએસયુ બેન્કિંગ સ્ટોક્સ છે. એનું નામ છે યુકો બેંક. યુકો બેંક 25 રૂપિયા 20 પૈસાનો કરંટ ભાવ ચાલે છે. 52 વીક લો છે 22 રૂપિયા 22 પૈસા. 52 વીક હાઈ છે 34 રૂપિયા 64 પૈસા. માર્કેટ કેપની વાત કરીએ તો 31,000 કરોડનું માર્કેટ કેપ છે. બુક વેલ્યુની વાત કરીએ તો 24ની છે. આખા વર્ષ દરમિયાનનું રેવન્યુ જનરેટ કરે છે 28,000 કરોડનું, અને પ્રોફિટ મિત્રો લગભગ 3200 કરોડનું પ્રોફિટ પણ કરે છે. ખરું ને? હવે વાત કરીએ તો પ્રમોટરનું હોલ્ડિંગ તમે જુઓ, ગવર્મેન્ટનું હોલ્ડિંગ આની અંદર કેટલું બધું છે. 91% ગવર્મેન્ટ હોલ્ડિંગ છે. રિટેલ ઇન્વેસ્ટરનો હિસ્સો 5%, ઓનલી ફોર 5%, અને ડીઆઈઆઈ 4.12% છે ને મજબૂત શેર હોલ્ડિંગ પેટર્ન. હજુ આની અંદર જ્યારે પણ આને છૂટું પાડવામાં આવશે અને ફરીથી આને શેર હોલ્ડિંગને રિનોવેટ મોડરેટ કરવામાં આવશે ત્યારે જબરદસ્ત ચાલતું જોવા મળશે મિત્રો. તો યુકો બેંક ઉપર ધ્યાન રાખી શકાય. લોસ કરવાના ચાન્સીસ મિત્રો ઓછા છે, એટલે કે લગભગ તમારે લોસ આની અંદર ઓછો થઈ શકે છે. હવે પાંચમા નંબરનો સ્ટોક્સની વાત કરું તો આઈઓબી, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, 32 રૂપિયા 93 પૈસાનો ભાવ ચાલે છે. 52 વીક લો છે 31.20, 52 વીક હાઈ છે 41.80. માર્કેટ કેપની વાત કરીએ તો 63,000 કરોડનું માર્કેટ કેપ છે. ફેસ વેલ્યુની વાત કરીએ તો 10 રૂપિયાની છે. રિટેલ આખા વર્ષ દરમિયાનનું વાત કરીએ રેવન્યુ તો મિત્રો 35,000 કરોડનું તો રેવન્યુ જનરેટ કરે છે, અને 5500 કરોડ રૂપિયાનો પ્રોફિટ જનરેટ કરે છે. પ્રમોટરનું હોલ્ડિંગ 92.44%, ડીઆઈઆઈનું હોલ્ડિંગ 4.06%, અને રિટેલ ઇન્વેસ્ટરનું હોલ્ડિંગ 2.88%. ટોટલ આટલું હોલ્ડિંગ ધરાવે છે. એમાં તમે વિચાર કરો કે આ 92.44% તો ખાલી ગવર્મેન્ટનું હોલ્ડિંગ છે. હવે આ તમે વિચાર કરો કે જબરદસ્ત આ 5 સ્ટોક્સ તમારી સમક્ષ રજૂ કર્યા છે. 5 પેની સ્ટોક્સ કહી શકાય, નાની નાની ચકલીઓ કહી શકાય. એકમે ફિનટ્રેડ ઇન્ડિયા લિમિટેડ બીજા નંબરનો છે, એન્ડ્રયુ યુલે ત્રીજા નંબરનો છે, બેંક ઓફ મહારાષ્ટ્ર ચોથા નંબરનો છે, યુકો બેંક પાંચમા નંબરનો છે, આઈઓબી, ઇન્ડિયન ઓવરસીઝ બેંક. બરાબર ને મિત્રો? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આ 5 સ્ટોક્સ ઉપર ખૂબ ધ્યાન રાખજો, અને લાંબા ગાળા માટે મિત્રો આની અંદર તમે ઇન્વેસ્ટેડ રહેશો તો ભવિષ્યમાં ક્યારેક તમને 2030, 2035માં આની અંદર સારું એવું રિટર્ન તમને જોવા મળશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે, અને તમારા મિત્ર સર્કલમાં આવા વિડીયો શેર કરી અને એમને પણ થોડું કમાવા માટેનો મોકો મળે એવી
મારા માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.